નમસ્કાર. ચાલો આજે આપણે એક જાણીતી વાર્તા અને તેના પાછળ છુપાયેલા ઊંડા વિચારને એક નવા જ દૃષ્ટિકોણથી સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડી ભૂલ, સાવ સામાન્ય લાગતી ભૂલ, આખા પરિવારનો નાશ કરી શકે? આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ જે બતાવે છે કે કેવી રીતે એક નાની સમસ્યા એક મોટી, ભયંકર આફતનું સ્વરૂપ લઈ લે છે. તો ચાલો આપણી આ વાર્તા શરૂ થાય છે રત્નપુર નામના એક સમૃદ્ધ રાજ્યમાં, એક એવી જગ્યા જ્યાં ચારે બાજુ શાંતિ અને ખુશીઓ જ હતી. હવે આ ભવ્ય મહેલમાં રહેતા હતા એક રાજા, જેમને પોતાના ઘોડાઓ જીવથી પણ વહાલા હતા. એમ કહી શકાય કે ઘોડાઓનો સંગ્રહ કરવો એ એમનો શોખ હતો. અને એમના જે રાજકુમાર હતા એમને પણ પ્રાણીઓ બહુ ગમતા, ખાસ કરીને એમના પાળેલા ઘેટા, જે એકદમ રૂણા ઢગલા જેવા લાગતા. અને હા, વાંદરાઓની એક આખી ટુકડી પણ હતી જેમને ખાસ તાલીમ આપવામાં આવી હતી. અને વાત કરીએ વાંદરાઓની, તો એમની તો જલસા જ હતી. મહેલના બગીચામાં રહેવાનું, સમયસર સારું સારું ખાવાનું મળતું અને બદલામાં બસ રાજકુમારનું મનોરંજન કરવાનું, જાત જાતના ખેલ કરવાના અને ખુશ રહેવાનું, એકદમ આરામની જિંદગી. પણ જેમ દરેક વાર્તામાં હોય છે, આ સુખ શાંતિની વચ્ચે એક નાની સમસ્યા ધીમે ધીમે માથું ઊંચુકી રહી હતી. એક એવી સમસ્યા જે દેખાવમાં તો નાની હતી પણ એના પરિણામો ભયંકર આવવાના હતા. આ સમસ્યા હતી એક તોફાની ઘેટું. રાજકુમારના ઘેટાના ટોળામાં એક ઘેટું એવું હતું જે બહુ જ નટખટ હતું. એને જ્યારે પણ મોકો મળતો એ સીધું શાહી રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખાઈ જતું. હવે આનાથી રસોડાના રસોઈયાઓ તો બહુ જ કંટાળી ગયા હતા. રસોઈયાઓને ગુસ્સો તો બહુ આવતો, પણ એ કરે પણ શું? ઘેટું હતું રાજકુમારનું લાડકું, એટલે એને મારી તો શકાય નહીં. બહુ તો એને ધમકાવીને ભગાડી દેતા, પણ એનાથી વધારે કંઈ થઈ શકે એમ નહોતું. હવે જ્યાં બીજા બધા આ વાતને એક નાની સૂની પરેશાની ગણતા હતા, ત્યાં વાંદરાઓના ટોળામાં એક વૃદ્ધ, અનુભવી વાંદરો હતો. એની નજર કંઈક બીજું જ જોઈ રહી હતી. એ સમજી ગયો હતો કે આ નાની સમસ્યા નથી, પણ એક આવનારી મોટી આફતની શરૂઆત છે. એણે તરત જ પોતાના પરિવારના બધા વાંદરાઓને ભેગા કર્યા અને એમને આખી વાત સમજાવી. એણે કહ્યું કે જુઓ, આ ઘેટાની ચોરીને કારણે એક દિવસ કોઈ રસોઈયો ગુસ્સામાં એને સળગતું લાકડું મારશે. એના શરીર પર આગ લાગશે અને એ ગભરાઈને સીધું ઘોડારમાં ઘૂસી જશે. ત્યાં ઘાસમાં આગ લાગશે અને રાજાના વહાલા ઘોડા દાઝી જશે. પછી રાજવાઈદ એમના ઈલાજ માટે વાંદરાના હાડકાનું તેલ મંગાવશે અને એ તેલ માટે રાજા આપણા બધાને મારી નાખવાનો હુકમ આપશે. એણે આખી ઘટનાની શૃંખલા સ્પષ્ટ રીતે સમજાવી દીધી. એટલે એણે છેલ્લે ચેતવણી આપતા કહ્યું, આ બધું બને પહેલાં જો આપણે આપણો જીવ બચાવવો હોય તો આપણે અત્યારે જ આ જગ્યા છોડીને ભાગી જવું જોઈએ. આમાં જ આપણી ભલાઈ છે. પણ થયું શું? એની આ દૂરદેશીભરી વાતને કોઈએ ગંભીરતાથી ના લીધી. ઉલટાનું બીજા બધા વાંદરાઓ એની વાત પર હસવા લાગ્યા અને એની મજાક ઉડાવવા માંડ્યા. એક યુવાન વાંદરો તો બોલી પણ પડ્યો, અરે દાદા, તમે તો ઘરડા થયા એટલે હવે વધારે પડતું વિચારો છો. આપણી જિંદગી તો ટૂંકી છે. અત્યારે જે આરામ અને મજા મળી રહી છે એને માણો ને, શાંતિથી જીવો. જ્યારે એણે જોયું કે કોઈ એની વાત માનવા તૈયાર જ નથી, ત્યારે એ વૃદ્ધ વાંદરાનું દિલ તૂટી ગયું. એ સમજી ગયો કે હવે અહીં રહેવામાં કોઈ સાર નથી. એટલે ભારે હૈયે એ એકલો જ એ મહેલ છોડીને જતો રહ્યો. થોડા દિવસો પસાર થઈ ગયા અને પછી આવ્યો દશેરાનો તહેવાર. આખા રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો. મહેલમાં ચારે બાજુ રોનક હતી. અને આ બધી ધમાલમાં પેલા વૃદ્ધ વાંદરાની ચેતવણી તો કોને યાદ હોય? અને પછી જેનો ડર હતો એ જ થયો. વૃદ્ધ વાંદરાએ જે ભવિષ્યવાણી કરી હતી એ અક્ષરશઃ સાચી પડી. સવારમાં પેલું તોફાની ઘેટું રસોડામાં ઘૂસ્યું, રાજા માટે બનાવેલી ખીર ખાવા લાગ્યું. એક રસોઈયાની નજર પડી અને એ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. એણે ચૂલામાંથી સળગતું લાકડું ઉપાડીને સીધું ઘેટા પર ફેંક્યો. ઘેટાના શરીર પર આગ લાગી અને એ ગભરાઈને ભાગ્યો, સીધું ઘોડારમાં. અને બસ, ઘોડારના સૂકા ઘાસમાં આગ ફેલાઈ ગઈ. સાંજ સુધીમાં આગ તો બુઝાઈ ગઈ, પણ રાજાના ઘણા ઘોડા ગંભીર રીતે દાઝી ગયા હતા. રાજવૈદને બોલાવવામાં આવ્યા અને એમણે ઈલાજ માટે વાંદરાના હાડકાનું તેલ માંગ્યો. રાજાએ તરત હુકમ આપ્યો અને રાત પડતા સુધીમાં મહેલના બધા જ વાંદરાઓને મારી નાખવામાં આવ્યા. વિચાર કરો, જે આરામદાયક જીવન અને સુખ સુવિધા છોડવાની ના પાડતા હતા, એ જ જીવન એમના મૃત્યુનું કારણ બન્યું.
વૃદ્ધ વાંદરાનો આખો પરિવાર રાજાના ઘોડાઓને બચાવવા માટે ખતમ કરી દેવામાં આવ્યો. થોડો સમય વીતી ગયો. પેલા વૃદ્ધ વાંદરાને પોતાના પરિવારની યાદ આવવા લાગી. એને ચિંતા થવા લાગી. એટલે એ પાછો મહેલમાં આવ્યો, એ જોવા કે બધું બરાબર છે કે નહીં. પણ અહીં આવીને એણે જે જોયું એનાથી એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો સૌથી મોટો ડર એની ભવિષ્યવાણી સાચી પડી હતી. જે બગીચાઓમાં એના પરિવારનો કલરવ ગૂંજતો હતો ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ હતી. એનો એક પણ પરિવારજન ત્યાં નહોતો. એણે જોયું તો પેલા તોફાની ઘેટાના શરીર પર દાજેલાના નિશાન હતા અને ઘોડાઓ પર પણ એવા જ નિશાન હતા. એ આખી વાત સમજી ગયો. આ વાર્તામાં બે અલગ અલગ દૃષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. એક તરફ હતા યુવાન વાંદરાઓ, જેમને ફક્ત વર્તમાનનો આરામ અને મજા દેખાઈ રહી હતી, અને બીજી તરફ હતો પેલો વૃદ્ધ વાંદરો, જે ભવિષ્યમાં આવનારા જોખમને જોઈ શકતો હતો. યુવાન વાંદરાઓએ ચેતવણીને મજાકમાં ઉડાવી દીધી, જ્યારે વૃદ્ધ વાંદરાએ આખા જોખમને તર્કબદ્ધ રીતે સમજાવ્યો હતો. આ જ ફરક છે ટૂંકા ગાળાના સુખ અને લાંબા ગાળાની સુરક્ષા વચ્ચે. આ વાર્તાનો સાર એટલો જ છે કે ભવિષ્યના સંભવિત જોખમોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે પણ આપણા જીવનમાં આવનારા જોખમોને માત્ર એટલા માટે અવગણી રહ્યા છીએ કારણ કે આપણું વર્તમાન જીવન આરામદાયક છે? ક્યાંક આપણે પણ કોઈ અનુભવી વ્યક્તિની સલાહને વાંદરાની સલાહ સમજીને ભૂલ તો નથી કરી રહ્યા ને?